હોરર કોમેડી જોનર તરફથી બીજી એક મૂવી જમખોડી પછી મને પણ તાલાવેલી હતી, મને પણ જિજ્ઞાસા હતી, મને પણ હોરર કોમેડી તરફથી એક બીજું એક ગુજરાતી મૂવી આવે છે બેન્ચમાર્ક બીજું એક ક્રિએટ કરે, જેઓ જમકુડીએ ક્રિએટ કર્યો, જે હોરર ડ્રામા હોરર કોમેડી એક બેસ્ટ આજ લગીની સૌથી બેસ્ટ મૂવી ગુજરાતી તરફથી બેસ્ટ મૂવી આપણી સામે રાખી. તે પણ ઘણું એવું સારું એવું કલેક્શન કરી ગઈ હતી જમકુડી. કન્ટેન્ટના દમ ઉપર સારું એવું કલેક્શન કરી ગઈ હતી જમકુડી મૂવી. તો વાત કરીએ ફાટીને, હિતુ કોનાડિયા, સ્મિત પંડ્યા અને સાથે ચેતન દૈયા. આ મૂવીની જે અનાઉન્સમેન્ટ થઈ હતી એ 3 નવેમ્બર 2022ની અંદર આ મૂવીની ફર્સ્ટ અનાઉન્સમેન્ટ થઈ હતી. અને એ પછી આ મૂવીનું શૂટ થયું 25 માર્ચ 2023ના રોજ મુંબઈની અંદર. આની શૂટ શેડ્યુલ સેટ કર્યું હતું અને શૂટ પૂરું થયું 20 દિવસની અંદર. આ મૂવીનું જે શૂટ પૂરું થયું એ 20 દિવસની અંદર. અને પછી આ જે શેડ્યુલ ગયું એ મેલબર્નની અંદર ગયું, ત્યાં આગળ આનું શૂટ થયું. અને જે માત્ર 10 દિવસની અંદર આને વોર્મઅપ કરવામાં આવ્યું, પૂરું કરી દેવામાં આવ્યું માત્ર 10 દિવસની અંદર. અને લાસ્ટમાં આ મૂવી જે રિલીઝ થવાની હતી એ 2024ની અંદર 19 એપ્રિલ 2024ની અંદર આ મૂવીને સેટ કરવામાં આવ્યું રિલીઝ તરીકે. મૂવી મેકર્સ અને પ્રોડ્યુસરનું કહેવું છે કે આ IPL અને જે ઇલેક્શન હતા તેના કારણે આને પોસ્ટપોન કરવામાં આવી હતી, પણ પોસ્ટપોન એટલી બધી થઈ ગઈ કે 2025 આવી ગઈ અને 2025નો ફર્સ્ટ મંથની અંદર આને રિલીઝ કરવામાં આવશે હવે. અને ટ્રેલરની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જ આપણને ધરખમ ગુજરાતી ગાળો સંભળાય છે, એ પણ એક ઇંગ્લિશ સ્પીકરના મોઢે, મતલબ કે ઇંગ્લિશ અંગ્રેજી પોલીસમેનના મોઢેથી, જે રમૂજી અવતારમાં આપણને સંભળાવવામાં આવે છે. ડિવોર્સનું કાંઈ બતાવવામાં આવ્યું છે કે ડિવોર્સ પછી છોકરી કોની પાસે રહેશે, મમ્મી કે પપ્પા પાસે રહેશે. અને પછી ડાયરેક્ટલી બતાવવામાં આવ્યું છે મેલબર્ન મેન્શન, એ જ હવેલી કે જ્યાં આગળ આપણને ભૂત બતાવવામાં આવશે, જ્યાં આગળ એક ભૂતિયા હવેલી તરીકે બતાવવામાં આવશે, જ્યાં ભૂતિયા બંગલા તરીકે આપણને દર્શાવવામાં આવશે. એ જ હવેલી આપણને અહીંયા મેલબર્ન મેન્શન નામથી પ્રેઝન્ટ કરી છે, જ્યાં આગળ ભૂત પ્રેતની ઘટનાઓ બનશે, જ્યાં આગળ સ્મિત પંડ્યા અને હિતુ કનોડિયા બંને સાથે તેની અંદર પ્રવેશે છે. એક્ઝેક્ટ રીઝન ખબર નથી, પણ ડાયલોગ એ છે કે તે બંગલાની અંદર ભૂત નથી એ સાબિત કરવાનું છે. એ જ ઇરાદાથી આની અંદર પ્રવેશશે. હવે જુઓ, સ્મિત પંડ્યા છે તો કોઈ બી ડાયલોગ હશે એની અંદર સ્મિત પંડ્યાની ટ્યુનિંગ એવી છે, સ્મિત પંડ્યાની બોલવાની રીત એવી છે કે એને સાંભળીને તમારે મોઢા ઉપર થોડું સ્માઇલ તો આવશે. કોમેડી હશે કે યા ફિર કોઈ બી ડાયલોગ હશે, એ જે ટ્યુનિંગથી બોલશે તો તમારા મોઢે સ્માઇલ તો 110% કે તમારા મોઢે સ્માઇલ તો આવી જશે. સ્મિત પંડ્યાની જે ટ્યુનિંગ છે તે એ રીતની છે, ના કે કોમેડી પંચીસ છે આની અંદર. પણ વાત કરીએ હોરરની, કે હોરરનો જેટલા બી ભાગ બતાવો છે તે થોડી સેકન્ડો પૂરતું જ બતાવો છે. જેટલો બી ભાગ બતાવો છે થોડી સેકન્ડો પૂરતું જ બતાવો છે. એટલા માટે એટલો બધો પ્રભાવશાળી આપણને હોરરનો જે પાર્ટ છે એ લાગતો નથી, કે ડરાવતો નથી, કેમ કે થોડી સેકન્ડ પૂરતો જ આવે છે અને ગાયબ થઈ જાય છે. નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે, ઓડિયન્સને સામે એ રીતની પ્રેઝન્ટ કરવાનો ટ્રાય કર્યો છે કે ઓડિયન્સને લાગે કંઈક, ઓડિયન્સને અનુકૂળ એવી રીતનું ટ્રાય કર્યો છે પ્રેઝન્ટ કરવાનો. હોરરને પ્રેઝન્ટ કરવા માટે થોડી VFX ઇફેક્ટ, થોડી વિઝ્યુઅલ ઇફેક્ટનો પણ ટ્રાય અહીંયા કર્યો છે, કે જેથી હોરર એલિમેન્ટ વધારે ઇફેક્ટ નાખી શકે ઓડિયન્સ પર. પણ કહી શકાય કે આખો ફાટીને બહાર આવી જાય એ લેવલનો હોરર અહીંયા મિસિંગ લાગે છે. પણ અમુક જગ્યાએ અમુક વસ્તુ એવી બતાવી છે કે આપણની સામે ક્વેશ્ચન માર્ક કરી જાય કે આ શું હતું. હા, એવું શોકિંગ કે થોડી સેકન્ડ માટે આપણને થઈ જાય છે કે એ હાથ બતાવ્યો છે, એક પડછાવો કંઈક બતાવ્યો છે, ચેતન દૈયા જ્યાં બેઠા છે એની સામે કંઈક આત્મા જેવું કંઈક બતાવવામાં આવ્યું છે, જે કુંડારાની અંદર કંઈક બહાર આવે છે આત્મા જેવું કંઈક. તો આપણને સામે ક્વેશ્ચન માર્ક કરી શકીએ કે આ શું હતું, કેમ કે એ વસ્તુ આપણને એક નવીનતા અનુભવાય છે. ત્યાં આગળ એ વસ્તુ જોઈને આપણને નવીનતા લાગે છે કે કાંઈક નવું હતું, ક્વેશ્ચન માર્ક કરી જાય છે. અને એ સારું એવું પ્રેઝન્ટેશન બી કહી શકાય છે, સારું એવું પ્રેઝન્ટ બી આપણે સામે કર્યું છે. જો હોરર નથી પણ ક્વેશ્ચન માર્ક કરી જાય છે, પણ તે બી થોડાક સેકન્ડ પૂરતું જ હતું. તો ધ્યાનથી ટ્રેલર જોવામાં આવે તો જ તે તમારા આંખે ખટકાશે યા ફિર તમારા આંખે નજીવું દેખાશે.
જો ટ્રેલર કેમ કે થોડા સેકન્ડ પૂરતું જ આવે છે, તો ટ્રેલરને ધ્યાનથી જોશો તો જ તમારી નજરે ચડશે વસ્તુ. અને મોટા અક્ષરોમાં લખેલું આવ્યું છે કે ડોલ્બી સાઉન્ડ, ડોલ્બી ઇફેક્ટ, ડોલ્બી સાઉન્ડથી અને શણગારાયું છે. આમ જે સાઉન્ડ આના જે મૂકવામાં આવે છે, બેકગ્રાઉન્ડ સ્કોર છે, સાઉન્ડ ક્વોલિટી છે, ડોલ્બી સાઉન્ડ ઇફેક્ટ આની અંદર મૂકવામાં આવી છે. મેકર્સનું કહેવું એવું છે કે ફર્સ્ટ એવર ગુજરાતી ફિલ્મની અંદર આ ડોલ્બી યુઝ થયો છે. ટ્રેલરનો અંત થાય છે ત્યાં આગળ ધીરે ધીરે ઘણો બધો ડ્રામા જોવા મળે છે, મોટું એક્શન જોવા મળે છે, જ્યાં રોહિત શેટ્ટી સ્ટાઇલમાં ગાડી ઉછળે છે, ગાડી ભગાવે છે, પલટી મારે છે ગાડી. ઘણું એવું એક્શન જોવા મળ્યું છે આપણને, જેને જોઈને હું પોતે શોખ ખાઈ ગયો કે આ એન્ડમાં શું હતું, જ્યાં આગળ ના કોમેડી કે ના હોરર એલિમેન્ટ ના એ ભૂત બંગલો જોવા મળે છે આપણને, પણ ડાયરેક્ટલી એક એક્શન મોડ ઓન થઈ જાય છે, કોઈ ડ્રામા એડ થઈ જાય છે એની અંદર. એ મારી માટે શોકિંગ હતું જે એન્ડિંગ જે પ્રકારે થયું છે એ હિસાબે કહીએ તો. અને પ્યોર સિનેમેટિક એક્સપિરિયન્સ ટ્રેલર આપણને એ પણ કહી જાય છે. તો સ્કેલ આની ઘણી મોટી લાગે છે, બજેટ સારું એવું આની અંદર યુઝ થવું લાગે છે, ઘણો બધો ખર્ચો થવો હોય દેખાઈ આવે છે. જે કાસ્ટ છે એટલી મોટી નથી લીધી, પણ જેટલી બી જરૂર છે એ પ્રમાણે કમ્પ્લીટ છે. ટ્રેલર ઉપરથી લાગી આવે છે કે ગુડ વોચ હશે. ફર્સ્ટ એવર મૂવી કે ટ્રેલર ઉપરથી આપણે એ મૂવીને એટલી બધી જજ ન કરી શકાય કે સારી હશે ખરાબ હશે, પણ હા એક વસ્તુ કહેવાય કે ઘણો એવો ખર્ચો કરે છે, ઘણી બધી સ્કેલ પર બની છે, તો હા એકવાર જોવા એવી તો લાગે છે. યા ફિર યુનિક પ્રેઝન્ટેશન એ પ્રકારનું થયું છે કે ઓડિયન્સને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકે, એના ધ્યાનમાં રાખીને આ ટોટલી વસ્તુ યુઝ થઈ છે. જે ડોલ્બી સાઉન્ડ કહી શકાય કે કહી શકાય CGI VFX યુઝ કહી શકાય, એ આધારે ઓડિયન્સની માગણીના આધારે આ વસ્તુને શું કહેવાય કે અરેન્જ કરવામાં આવ્યું છે. એ પ્રકારે એ લેવલ સુધી ઓડિયન્સના માગણી અને ઓડિયન્સને અનુકૂળના આધારે આ મૂવીને સેટ કરવામાં આવી છે. તો કોમેડીનો ભાગ ઘણો ઓછો એવો લાગે છે, પણ જે હોરરનો ભાગ જથ્થાબંધ રીતે આપણી સામે આવવાનો છે એવું ટ્રેલર ઉપરથી લાગી આવે છે. કેમ કે સ્મિત પંડ્યા એક માત્ર એવા કલાકાર છે જેમને કોમેડીનો ભાગ ઘણો એવો એમના માથે આવશે. બાકી તો મૂવી ટોટલી હોરર તરફ આગળ વધશે અને એ જ જથ્થાબંધ રીતે આપણે હોરર આપણી સામે આવતું રહેશે. મૂવી જોઈને ખબર પડશે કે કેટલી ફાટશે, અને એટલા માટે જ કદાચ ટાઇટલ આપ્યું છે કે ફાટીને, કેમ કે હોરરનો ભાગ, હોરર એલિમેન્ટ સામે આવશે ઘણા બધા વધારે પ્રમાણમાં. તો મૂવી જોઈને જ ખબર પડશે. 31 જાન્યુઆરી, લેટ્સ સી ધ મૂવી.